નમસ્કાર દર્શક મિત્રો, કનેક્ટ ગુજરાતના સીજે એક્સપ્રેસ ન્યૂઝમાં હું આકાંક્ષા આપ સૌનું સ્વાગત કરું છું. નજર કરીએ દેશ, દુનિયા અને રાજ્યની તમામ ખબરો ઉપર. ગાંધીનગર શહેર અને જિલ્લામાં છેલ્લા 2 દિવસથી હવામાનમાં પલટો આવતા ઠંડીની મોસમ જામી હોય તેવું અનુભવવા મળી રહ્યું છે. સોમવારે લઘુત્તમ તાપમાન 16 ડિગ્રી પહોંચ્યું છે, જેને કારણે હાલમાં નગરજનોને ઠંડીનો સામનો કરવો પડી રહ્યો છે. ગુજરાતમાં 5 વર્ષમાં 2000થી વધુ પુરુષે લગ્ન કારકિર્દીની સમસ્યાને કારણે પોતાનું જીવન ટૂંકાવ્યું છે. અખિલ ભારતીય પત્ની અત્યાચાર વિરોધી સંઘ દ્વારા આવતીકાલે અમદાવાદમાં દુઃખી પતિઓ તેમજ અન્ય પુરુષોની રેલી યોજાશે. શાંત સલામત ગુજરાત જાણે યુપી બિહારના માર્ગે હોય તેવું ચિત્ર ઉપસ્યું છે. અમદાવાદ સહિત ગુજરાતમાં હત્યાની ઘટનાઓ નોંધાઈ રહી છે. એક બાજુ અસામાજિક તત્વોને જાણે પોલીસનો ડર જ રહ્યો નથી, ત્યારે બીજી તરફ ગૃહમંત્રી મહારાષ્ટ્રમાં ચૂંટણી પ્રચારમાં મગ્ન બન્યા છે. રાજકોટના ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા અને તેના ભાઈ ઉપર છરીથી હુમલો થયાના સમાચારો વહેતા થયા હતા, જે અંગે બંને પક્ષોએ પોલીસને સમાધાન થઈ ગયાનું જણાવ્યું છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ RSSએ એક નિવેદન જાહેર કરીને મણિપુરની હિંસાની ટીકા કરી છે. સંઘના મણિપુર યુનિટ દ્વારા જાહેર નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું કે મણિપુરમાં 19 મહિનાથી હિંસા ચાલી રહી છે, જે અત્યંત દુઃખદ અને ખેદજનક છે. મહારાષ્ટ્ર વિધાનસભાની 288 બેઠકો માટે તથા ઝારખંડમાં વિધાનસભાની ચૂંટણીના બીજા તબક્કામાં 38 બેઠકો માટે બુધવારે યોજાનારા મતદાન માટે આ બંને રાજ્યોમાં ચૂંટણી પ્રચારના પડઘમ શાંત થયા છે. સ્ટુડન્ટ વિઝા પર કેનેડા જવા માટે વિદ્યાર્થીઓએ સબમિટ કરેલા લેટર બનાવટી હોવાનું કૌભાંડ બહાર આવ્યું છે. આ લેટરમાંથી 80% લેટર ગુજરાત અને પંજાબના હોવાનું માનવામાં આવે છે. પરિણામે કેનેડાથી 7000 થી 8000 વિદ્યાર્થીઓએ દિલ્હીએ હાથ દીધા બાદ પરત ફરવાની નોબત આવી છે. ઇઝરાયેલના સૈન્ય ઇતિહાસમાં પ્રથમવાર મહિલા કોમ્બેટ સૈનિકોને એક ખાસ પ્રકારના ઓપરેશનલ મિશન હેઠળ લેબનોનમાં એન્ટ્રી કરાવાઈ હતી, જેમાં તેહિલા લેબનોનમાં પ્રવેશ કરનારી પ્રથમ ઇઝરાયેલી મહિલા સૈનિક બની છે. અલ્લુ અર્જુન અને રશ્મિકા મંદાનાની ફિલ્મ પુષ્પા ધી રૂલનું ટ્રેલર પટનામાં લાખોની ભીડ વચ્ચે રિલીઝ કરવામાં આવ્યું હતું. આ ટ્રેલર સોશિયલ મીડિયા પર અપલોડ થયાના ગણતરીના કલાકોમાં જ 4 કરોડથી વધારે વ્યૂ મળતા રેકોર્ડ સર્જાયો છે. શ્રીલંકાએ બીજી વનડેમાં ન્યૂઝીલેન્ડને 3 વિકેટથી હરાવી દીધું હતું. યજમાન ન્યૂઝીલેન્ડ ટીમને જીતવા માટે 210 રનનું લક્ષ્ય મળ્યું હતું. ઇજાગ્રસ્ત મેન્ડિસે 102 બોલનો સામનો કર્યો અને 6 ચોગ્ગા સાથે 74 રનની ઇનિંગ રમી હતી. તો આ હતા કનેક્ટ ગુજરાતના આજના સીજે એક્સપ્રેસ ન્યૂઝ. નવા સમાચારો અને વધુ અપડેટ માટે તમે જોડાયેલા રહો કનેક્ટ ગુજરાત સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.